जय श्री कृष्ण मित्रों। भूमिति આપણે ભણતા હતા છઠ્ઠું ચેપ્ટર। એક પ્રમેય કર્યો હતો અને બે ત્રણ દાખલા કર્યા હતા। આજે આપણે 6.1 બરાબર એમાં આગળ વધવાનું છે। હવે આજે 6.1ના માત્ર 3 જ દાખલા છે આમ જોવા જાવ તો, બરાબર, એટલે બહુ સાદા દાખલાઓ છે, એની ચર્ચા કરવાની છે। જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એની ફિગર કંઈક આ રીતે છે, જુઓ। તમને બે રેખાઓ પરસ્પર છેદતી હોય એ રીતે આપેલું છે। આ રેખાનું નામ છે AB અને આ રેખાનું નામ છે CD, જે O બિંદુમાં છેદે છે। એક O માંથી આવું એક કિરણ પણ છે જે OE છે, બરાબર। આવી આકૃતિ છે। હવે તમને જે આપેલું છે એ શું આપેલું છે કે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 છે અને BOD 40 આપેલો છે। હવે BOD આ જે ખૂણો છે એ તમને આપેલો છે 40 અંશનો, ઓકે। તમારે શોધવાના છે કયા? BOE, બરાબર। હવે BOE આ એક ખૂણો તમારે મેળવવાનો છે અને COE નો વિપરીત કોણ મેળવવાનો છે। હવે COE એટલે આ ખૂણો છે એનો વિપરીત કોણ કયો? એટલે વિપરીત કોણ એટલે એના 360 માંથી બાદ કરી દો, એટલે આ આખો ખૂણો જે રેડ મેં રાઉન્ડ કર્યું છે એટલો ભાગ મેળવવાનો છે, બરાબર। તો ઓકે, સૌથી પહેલી વસ્તુ તમારી પાસે અહીંયા આ બે ખૂણા આ આપેલો છે। બીજું આપ્યું છે AOC વત્તા BOE, AOC વત્તા BOE, આ બંનેના માપનો સરવાળો તમને આપી દીધેલો છે। કેટલો છે? 70 છે, બરાબર। કયો? AOC BOE આ ભાગ આપણી પાસે છે। હવે જો તમે આને ચેક કરો તો કઈ રીતનું છે કે ખૂણો AOC, બરાબર, આ પહેલો ખૂણો વત્તા ખૂણો COE વત્તા ખૂણો EOB, ખૂણો EOB અથવા BOE, આપણને BOE આપેલું છે ને, આપણે BOE ની વાત કરીએ। આ ત્રણેય ખૂણા જો ભેગા થાય, કયા ત્રણની વાત કરું છું? આ એક, આ બે અને આ ત્રણ। જો તો આ ત્રણેય ભેગા થઈ જાય તો આખી એક રેખા થાય કે નહીં? કંઈક આ રીતે છે, જો તમારા માટે અહીંયા આ 1 2 અને 3 ત્રણેય ભેગા થાય તો શું થઈ જાય છે? એક રેખા થઈ જાય છે। તો રેખા એટલે કેટલા અંશની ખૂણો હોય? એ હોય 180 ડિગ્રીનો, ઓકે। હવે તમારી પાસે AOC વત્તા BOE બરાબર 70 આપેલું છે। આ AOC અને આ BOE આ બંનેનો સરવાળો 70 આપેલો છે, તો હું એ વચ્ચે મૂકી દઉં તો ખૂણો COE વત્તા 70 બરાબર 180, તો ખૂણો COE બરાબર 180 ઓછા 70 કેટલા થશે? 110। કયો ખૂણો આવ્યો છે? આ COE, એટલે આ ખૂણો આપણી પાસે 110 અંશ આવી ગયો, એટલે એક મળી ગયો। હવે આપણે આ મેળવવો છે। હવે જો તમે ધ્યાનથી જુઓ તો આ 1 2 અને 3 આ ત્રણેય ખૂણાઓની વાત છે। હવે પહેલાં એક કામ કરું છું, અહીંયા આ બે ખૂણા છે ને, આ અને આ, હું જો એક સાઈડમાં નાની આકૃતિ તમને દોરું, તમને વધારે ખ્યાલ આવે એટલે। આ આપણી AB રેખા, આ આપણી CD રેખા, બરાબર। આ ખૂણો કેટલાનો આપેલો છે? 40, તો આ કેટલાનો થાય? 40નો। શું કામ? અભિકોણો એકરૂપ છે। તો નામ શું છે ખૂણાનું? કે ખૂણો AOC વત્તા ઇક્વલ ટુ ખૂણો BOD। શું કામ ભાઈ એવું છે? કારણ કે આ ખૂણા છે એ અભિકોણ છે। તો એનો મતલબ ખૂણો AOC નું માપ કેટલું થઈ ગયું? 40 થઈ ગયું। ચાલો, આ ભાગ કેટલો મળી ગયો છે મને? 40। હવે જુઓ તો AOC વત્તા BOE કેટલા છે? 70 છે। શું કીધું છે? ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર
70, એઓસી 40 વત્તા ખૂણો બીઓઈ બરાબર 70, તો ખૂણો બીઓઈ બરાબર મને કેટલા મળી જશે? 30 મળ્યા. કયો ખૂણો છે બીઓઈ? એટલે આજે આપણે શોધવાનો હતો આ 30. બરાબર. હવે ત્રીજું જે શોધવાનું છે એ શું શોધવાનું છે? આપણે શોધવાનું છે વિપરીત ખૂણો COE. હવે જ્યારે વિપરીત કોણ હોય ત્યારે એ 360માંથી એને બાદ કરી દેવાનો કે 360 માઇનસ ખૂણો COE. તો 360 COE બરાબર કેટલા છે? 110. આ બેયને બાદબાકી કરો એટલે આ આવશે 250. તો વિપરીત COE કેટલો આવ્યો? 250. ક્લિયર? બેઝિકલી આકૃતિને બહુ જ શાંતિથી સમજજો. બરાબર. આ 3 થી 4 વખત તમારે દાખલાને રિપીટ કરવાનો, જોવાનું. અભિકોણો કોને કહેવાય, રેખિક જોડ કોને કહેવાય, જો તમને બહુ જ સ્પષ્ટ હશો તો જ તમને આવા દાખલા તમે કરી શકશો. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ, એમાં એક આકૃતિ તમને આવી રીતે આપેલી છે. તો ફિગર જ્યારે હું દોરું ત્યારે પણ ખૂબ સરસ રીતે જોજો, સમજજો. બરાબર. આ દાખલો તો જ સરળ પડશે તમને, નહીંતર આ બધા અઘરા પડશે. તમને એવું લાગશે કે આમાં મને કાંઈ ખબર જ નથી પડતી. આ એક XY રેખા છે. આ રેખાનું નામ આપ્યું છે MN રેખા. આ બંને જ્યાં છેદે છે એ O બિંદુ છે. હવે એક 90 અંશનો ખૂણો અહીંયા દોરેલો છે. બરાબર. ઓથી એક એવો ખૂણો છે કે જે 90 ડિગ્રી બનાવે. જો આ રીતે આ જે ખૂણો છે ને આમ છે ને અડી ગયેલું, જો આમ છે. બરાબર. અહીંયા O બિંદુએ અને નામ આપ્યું છે તમારે P. આ ખૂણાનું માપ કેટલું છે? 90 ડિગ્રી આપેલું છે. જો આવી રીતે જ્યારે બોક્સ આપ્યું હોય ત્યારે કેટલા અંશનો ખૂણો હોય? 90 અંશનો ખૂણો. આ બરોબર મગજમાં રાખજો. હવે તમને શું કીધું છે? હવે તમને કીધું છે ખૂણો POY 90 છે. એટલે જો આ POY 90 છે. ઓકે. બીજું આપેલું છે A/B બરાબર 2/3. અહીંયા તમને કંઈક A અને B આપેલા છે અને એવું કીધું છે કે A/B બરાબર 2/3. ઓકે. A અને B એટલે કયા છે? તો કે આ છે એ A આપેલો છે, આ છે B આપેલો છે અને આ ભાગ છે C આપેલો છે. બરાબર. તો આપણે A, B અને C ત્રણેય વસ્તુ શોધવાનું છે. આમ C શોધવાનું કીધું છે પણ આપણે ત્રણેય શોધશું. ચાલો. તો એક વસ્તુ જુઓ બેટા, આ ખૂણો XOP અને POY આ બંને 90 થાય. કારણ કે જો આ બાજુ 90 હોય તો આ બંને ખૂણાનો સરવાળો 90 થાય. પણ હમણાં આપણે જોયું હતું એવી રીતે કરીએ આપણે કે દાખલા તરીકે હું અહીંયા એમ કહું A/B એટલે A ઇઝ ઇક્વલ ટુ 2x, B ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 3x પ્રમાણમાં છે. હવે આ ભાગને હું અહીંયા સાઈડમાં દોરું છું. જુઓ, આ એક રેખા આપણી, બરાબર, XY રેખા. એના ઉપર આ POY જે 90 અંશનો ખૂણો છે અને એક ખૂણો અહીંયા છે. આ નામ આપ્યું છે M. હવે જુઓ તો અહીંયા કેટલા ખૂણા થયા? આ 1, આ 2 અને આ 3. હવે ત્રણેય ખૂણા જો ભેગા થાય તો એક રેખા થઈ જાય છે કે નહીં? XY. જુઓ તો થાય આવી રીતે. જુઓ, આ ત્રણેય ખૂણાનો સરવાળો કરું તો રાઉન્ડ થઈ જાય. કયા કયા ત્રણ ખૂણા છે જુઓ જોઈએ. પહેલું છે ખૂણો X, અહીંયા O છે, XOM. આ XOM વત્તા MOP, આ ખૂણો MOP વત્તા ખૂણો POY. ખૂણો POY બરાબર રેખા એટલે કેટલા અંશનો ખૂણો? 180 અંશનો ખૂણો. બરોબર. ચાલો હવે તો કે હવે અહીંયા XOM એટલે A છે. બરાબર. સોરી, B છે. B એટલે કેટલા છે? 3x. ચાલો, આ 3x આવી ગયું. MOP એટલે A છે. A એટલે કેટલા છે? 2x છે. અને POY તો આપણને 90 આપેલા છે. બરાબર. તો આ તમારા માટે આવ્યા 5x બરાબર 90. આ બાજુ લઈ લ્યો તો 180 ઓછા 90. તો 5x બરાબર કેટલા મળશે મને? 90. તો x બરાબર 18 પંચા 90. આ એક્સની વેલ્યુ આવી બેટા. આપણે A અને B ની વેલ્યુ શોધવી છે.
એ ઇઝ ઇક્વલ ટુ છે 2x, તો 2 ગુણ્યા 18, તો એ બરાબર મને મળ્યા 36. બીજું છે b ઇઝ ઇક્વલ ટુ 3x, તો 3 ઇન્ટુ 18, આ 54 મળશે b બરાબર. એટલે હવે મારી પાસે કંઈક આ બંને ખૂણાના માપ આવી ગયા. આ છે એ 36 છે, આ છે એ 54 છે. મારે કયો ખૂણો શોધવો છે? c ખૂણો. હવે જો એને અહીંયા હું એક દોરું છું સાઈડમાં, બરાબર. એક આ રેખા છે અને એક આવી રીતે છે. હવે હું થોડીક વાર આ ભૂસી નાખું છું, બરાબર. આ રેખા છે MN આ O બિંદુમાં, અને આ છે એ X છે. આ બે ખૂણા કેવા લાગે જુઓ તો. આમ સીધા કરો તો આમ ટી આકાર જેવું નથી થતું, જુઓ તો થાય. તો ટી આકારના ખૂણા એટલે કયું કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાશે. તો કયા કયા ખૂણા નામ છે જુઓ તો? ખૂણો XOM વત્તા ખૂણો XON બરાબર 180. શું કામ? કારણ કે એ છે રૈખિક જોડના ખૂણા. જો થાય બે પાસેના 90 આમ આમ આખી એક રેખા થાય. જો તો આ 54 અંશનો છે XOM, આપણે b બરાબર, અને આને નામ આપ્યું છે c. તો c ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 54. આ બેની બાદબાકી કરો એટલે આ મને મળશે 126. આ ખૂણો કેટલાનો આવશે? 126. આ બેનો સરવાળો આના જેટલો જ થાય. શું કામ? કારણ કે જો આ અભિકોણો થઈ ગયા. આ બે છે આ ભૂસી નાખું હું, ધારો કે તો આ શું છે? અભિકોણો થઈ ગયા કે નહીં? પણ અત્યારે આપણી પાસે છે એટલે આપણે તો દોરવું તો પડશે જ તે, બરાબર. ચાલો તો બરાબર મગજમાં ગોઠવી દેજો. ઓકે. હવે મિત્રો ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો છે સાબિતીનો, બરાબર. એ પ્રૂવ કરવાના. આપણે હાલની અંદર એ કરવાના નથી. તમે જ્યારે રૂબરૂ અહીંયા આવશો ત્યારે આપણે એને સારી રીતે સમજાવશું, કારણ કે તમે સામે હશો તો મને સરળતા રહેશે. આપણે છઠ્ઠો દાખલો જે છે એ લેવાનો છે. હવે છઠ્ઠા દાખલામાં એવું કીધું છે કે ખૂણો XYZ 64 આપેલો છે, બરાબર. ખૂણો XYZ ને 64 આપેલો છે. ચલો તો આ આપણો ખૂણો લઈએ આપણે. આ X હું અહીંયાથી લઉં છું, બરાબર. XYZ. ઓકે. પછી કીધું કે XY ને P સુધી લંબાવવામાં આવે છે. ચાલો આ XY ને લંબાવ્યું મેં, બરાબર, પાછળની તરફ. આ P સુધી આવી ગયું. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ YQ એ ZYP નો, આ ZYP નો એક દ્વિભાજક છે. આ YQ કિરણ છે. તો ખૂણો XYQ અને વિપરીત QYP નો વિપરીત કોણ આપણે મેળવવાનો છે. ચાલો કાંઈ વાંધો નહીં, બધું મેળવી નાખી. આ છે એ 64 છે, બરાબર. તો પહેલું કામ એ કરીએ કે આ જે 64 આપેલા છે, અત્યારે હું થોડીક વખત આને ભૂલી જાઉં છું. તો આ બંને ખૂણા કેવા થાય જુઓ તો? રૈખિક જોડના થશે, કારણ કે આ બે ટી આકાર થાય ઊંધો. કયા ખૂણા છે બોલું જોઈ? તો ખૂણો XYZ વત્તા ખૂણો PYZ બરાબર 180. શું કામ છે એવું? કારણ કે આ ખૂણો છે એ રૈખિક જોડના ખૂણા છે. હવે XYZ તમને 64 આપેલા છે, 64 ત્યાં મૂકી દઈએ એટલે આ થઈ ગયું 64 વત્તા ખૂણો PYZ બરાબર 180. તો ખૂણો PYZ બરાબર 180 ઓછા 64. ખૂણો PYZ આ બેની કરીએ બાદબાકી એટલે આ મને મળશે 6. 8માંથી 7માંથી 6 ગયા એટલે 1 અને 1. આ ખૂણો PYZ આવ્યો. કોણ આવ્યું? આ PYZ. આખો ખૂણો છે 116. હવે ઓલું પાછું ભૂલી ગયા હતા, એ આપણે ભૂસીને એક બધી દોરી નાખીને. આ YQ કિરણ. હવે તમને એવું કીધું છે YQ કિરણ એ ખૂણા ZYP નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે ભાગ કરે છે. કેટલા ભાગ કરે છે? 2. હવે કેટલો અંશનો ખૂણો છે? આખો 116 અંશનો, બરાબર. આ 116 અંશનો છે, એના 2 ભાગ કરે. તો આપણે કયો ખૂણો મેળવવાનો છે? આપણને કીધું છે ખૂણો XYQ.
કેન્ગ્યુ એક્સ વાય ક્યુ આ ખૂણો મેળવો આ 64 છે આ બેના સરખા ભાગ થાય તો આપણે આ ખૂણો મેળવીએ કે ખૂણો ક્યુ વાય ઝેડ બરાબર ખૂણો ક્યુ વાય પી બરાબર આ બંને સરખા ભાગ થતા હોય તો બે સરખા જ હોય તો 116 બે ભાગ કરો તો કેટલા થાય બોલો જોઈ 58 થશે બરાબર તો આ બંને ખૂણાનું માપ કેટલું આવ્યું 58 ઓકે આ 58 છે આ 58 છે હવે આપણે કયો ખૂણો લેવાનો છે કે આપણને શોધવાનું કીધું છે ખૂણો એક્સ વાય ક્યુ તો ખૂણો એક્સ વાય ક્યુ બરાબર આ એક્સ વાય ક્યુ કયો ખૂણો થયો આ આખો ખૂણો થયો બેટા હવે એમાં જો તો આસન્ન ખૂણો બને ઝેડ છે એ અંદરના બિંદુ છે તો એક્સ વાય ક્યુ બરાબર શું થશે ક્યુ વાય ઝેડ વત્તા ઝેડ વાય એક્સ અથવા તો એક્સ વાય ઝેડ હવે ક્યુ વાય ઝેડ 58 આવેલા છે અને આ પણ 64 છે આ બેનો કરીએ સરવાળો તો 8 ને 4 12 6 ને 5 11 ને 1 12 આ એક્સ વાય ક્યુ આપણને 122 અંશનો મળે સેકન્ડ આપણને કીધું છે ક્યુ વાય પી વિપરીત ક્યુ વાય પી હવે ક્યુ વાય પી એટલે 58 છે આપણે વિપરીત શોધવાનું છે તો વિપરીત ખૂણો ક્યુ વાય પી બરાબર 360 માઇનસ ખૂણો ક્યુ વાય પી બરાબર જે કાંઈ વિપરીત હોય તો 360 માંથી બાદ કરવાનું એટલે તો 360 માઇનસ ક્યુ વાય પી કેટલા છે 58 તો આ 302 અંશનો મળશે ક્લિયર હવે ચલો મિત્રો પ્રેક્ટિસ બુકમાં આવો જ એક દાખલો છે તમને કરાવું છું હવે એ દાખલાની અંદર શું છે જો a જેમ b 7 જેમ 11 આપેલા છે આપણે જે ટી ક્યુ આર ટી આ જે બિંદુ છે એ ક્યુ છે ક્યુ બિંદુમાં છેદે છે ટી ક્યુ આર નો વિપરીત ખૂણો મેળવવાનો છે ટી ક્યુ આર નો વિપરીત એટલે આ ભાગ આટલો મેળવવાનો છે જો બરાબર ટી ક્યુ આર એટલે આ ભાગ થઈ ગયો એનો વિપરીત કોણ એટલે એની પાછળની સાઈડ હવે એની અંદર છે ને આપણે બી વત્તા સી મેળવી દઈએ એટલે આપણું કામ પતી જાય બરાબર તો સૌથી પહેલાં તો બી વત્તા સી મેળવવું પડશે તો હમણાં આપણે ગણ્યું એમ આ 1 દાખ 2 અને આ 3 ત્રણેય ખૂણા ભેગા થાય તો 180 થઈ જાય કયા 3 છે જોવો જોઈએ તો ખૂણો પી ક્યુ ટી બરાબર ખૂણો પી ક્યુ ટી વત્તા ખૂણો ટી સી એસ અને વત્તા ખૂણો એસ ક્યુ આર બરાબર 180 આ તમારા માટે શું છે જો તો એ બરાબર અહીંયા થશે 7x અને બી બરાબર થશે 11x તો પી ક્યુ ટી એટલે બી છે તો આ 11x TCS એ છે એટલે આ આવશે 7x SQR તમને 90 આપેલા છે એ 90 ને આ બાજુ લઈ જાઓ તો 90 વધશે તો 11 ને 7 આ 18x બરાબર 90 તો x બરાબર 18 પંચા 90 તો ખૂણો એ બરાબર આપણી પાસે 7x છે તો 7 ગુણ્યા x એટલે 5 કેટલા થશે 35 b ઇઝ ઇક્વલ ટુ 11x છે તો b બરાબર આપણી પાસે 11 ગુણ્યા 5 એટલે કેટલા થશે 55 બરોબર વિપરીત ખૂણો TQR એટલે આ આખો ભાગ લેવાનો છે અહીંયા સુધીનો ભાગ જુઓ બરાબર તમારે આટલો ભાગ ભેગો કરવાનો છે હવે કઈ રીતે કરશું તો જો આ જે ભાગ છે TQR એને શોધી નાખીએ બરાબર તો ખૂણો TQR હવે એમાં S છે વચ્ચે આવે છે તો આસન્ન ખૂણા બનશે તો ખૂણો TQS વત્તા SQR આ TQS એટલે છે એ બરાબર આપણી પાસે આવ્યું છે 35 વત્તા 90 આ 125 અંશ થયા હવે આપણે વિપરીત એટલે 360 માંથી બાદ કરી દો તો કે વિપરીત ખૂણો TQR બરાબર 360 માઇનસ 125 આ બેની કરીએ બાદ બાકી એટલે 10 માંથી 5 ગયા તો 5 5 માંથી 2 ગયા 3 2 માંથી 3 માંથી ગયા 2 235 અંશનો ખૂણો મળશે આપણને ક્લિયર
બેટા આજે માત્ર 3 દાખલા કરાવું છું, ઝાઝા નથી કરાવતો. આ ત્રણેય દાખલા તમારે 5-5 વખત કરવાના છે. કેટલી વખત? 5 વખત. ખૂબ સરસ રીતે સમજો, વિડીયો વારંવાર જોજો, બરાબર, તો જ તમને આ સમજાશે. નહીતર બહુ જ બધી તકલીફ પડશે. પ્રમાણિકતાથી સરસ રીતે વિડીયો જોવાનો છે, હોમવર્ક પ્રમાણિકતાથી કરવાનું છે. ન આવડે તો મહેરબાની કરીને મને સીધો કોલ કરજો. ક્લિયર? આ ખાસ સમજજો. ચાલો આવજો બેટા.